ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સૂર્યનારાયણને જળ ચડાવવા વિશે શ્રી કૃષ્ણ ભગવાને શું કહ્યું છે એ બધું આપણે આ વાર્તામાં સાંભળીશું. સાચી માહિતી, સાચી વિધિ અને મંત્ર શ્રી કૃષ્ણ ભગવાને કહેલા છે. તો મિત્રો, આ વાર્તા પૂરી ધ્યાનથી સાંભળજો. મિત્રો, એકવાર નારદજી શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવ્યા અને તેમને પૂછે છે કે હે પ્રભુ, સૂર્યને જળ અર્પણ કરવું એ શું સૂચિત કરે છે? કેમ સૂર્ય ભગવાનને જળ ચડાવવામાં આવે છે? શું લાભ થાય છે? તથા સૂર્યને જળ ચડાવવાની સર્વોત્તમ વિધિ શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે હે દેવર્ષિ, તમે સરસ માનવ જાતિના કલ્યાણ માટેનો પ્રશ્ન પૂછ્યો છે. ઉત્તમ પ્રશ્ન છે. સૂર્યદેવની ઉપાસના અત્યંત શુભ અને ફળદાયી છે. પ્રત્યેક મનુષ્યને સૂર્યને જળ જરૂર ચડાવવું જોઈએ. હે દેવર્ષિ, તમને હું અત્યંત પવિત્ર કથા સંભળાવું છું, જેનાથી તમારા મનની દુવિધા દૂર થઈ જશે અને તમારા બધા જ પ્રશ્નોનો ઉત્તર પણ મળી જશે. જે પણ આ કથા સાંભળે તેને 100 વર્ષ સુધી સૂર્યને જળ ચડાવવાનું ફળ પ્રાપ્ત થશે. માટે આ કથા તમે પૂરા ધ્યાનથી સાંભળજો. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને મહિમાનું વર્ણન કરતા નારદજીને એક અત્યંત પવિત્ર કથા સંભળાવી. આ કથામાં સૂર્યદેવને જળ ચડાવવાની સાચી વિધિ અને સૂર્યદેવનો અત્યંત શક્તિશાળી મંત્ર બતાવ્યો છે. માટે પૂરા ધ્યાનથી સાંભળજો. આ કથા સાંભળવા માત્રથી સૂર્યદેવને જળ ચડાવવાનું ફળ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દેવર્ષિ, પ્રાચીન કાળની આ વાત છે. દક્ષિણ દેશમાં એક અત્યંત સુંદર એક નગરી હતી. એ નગરીમાં દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ કલાવતી નામની તેની પત્ની સાથે રહેતો હતો. દેવ શર્મા શાસ્ત્ર જ્ઞાનમાં પારંગત હતો, પણ તેણે ક્યારેય તેના જ્ઞાનનો સદઉપયોગ કર્યો નહીં. દેવ શર્માએ તેના જ્ઞાનનો ઉપયોગ માત્ર ને માત્ર ધન કમાવા માટે જ કર્યો હતો. દેવ શર્માએ તેના જીવનમાં ક્યારેય દાન, પુણ્ય, ધર્મના કાર્ય કર્યા નહીં. તેણે ક્યારેય સૂર્યદેવને જળ અર્પણ ન આપ્યું, અર્ધી ન આપી, સૂર્ય ભગવાનની ઉપાસના ન કરી. તે અત્યંત સ્વાર્થી અને દંભી સ્વભાવનો વ્યક્તિ હતો. એક દિવસ એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો તો એક અત્યંત ઝેરીલો સાપ તેને કરડી ગયો, એટલે તેનું મૃત્યુ થયું. મૃત્યુ પછી યમના દૂતો દેવ શર્માને યમલોકમાં લઈ ગયા. યમરાજાએ દેવ શર્માના પાપ અને પુણ્યને મૂલ્યાંક કર્યું, પાપ પુણ્યનો સરવાળો કર્યો અને દેવ શર્માને નરકમાં નાખી દીધું. દેવ શર્મા 1 વર્ષ સુધી નરકમાં અનેક વર્ષો સુધી સજા ભોગવતા રહ્યો અને તેના પાપોના પ્રાયશ્ચિત કરવા માટે ફરી તેને મનુષ્ય યોનિમાં જન્મની પ્રાપ્તિ થઈ. પછી તેના બીજા જન્મમાં એક ગરીબ શૂદ્રના ઘરે એનો અવતાર થયો. બીજા જન્મમાં તેને અત્યંત દુઃખ ભોગવવા પડ્યા. તો તે શૂદ્રના મોટો થયો, ગરીબ ઘરમાં જન્મ્યો, ગરીબ ઘરમાં મોટો થયો અને મોટો થતા પિતાએ તેના લગ્ન એક યુવતી સાથે કરાવ્યા. સુંદર સરસ ગુણવાન સ્ત્રી મળી અને પછી એ યુવતી સાથે એ વનમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. લગ્ન પછી પણ અનેક વર્ષો બાદ પણ તેને કોઈ સંતાન ન થયું, માટે તે વધારે ને વધારે દુઃખી રહેવા લાગ્યો. પણ આટલું થતાં પણ તેના દુઃખનો કોઈ અંત ન આવ્યો. અમુક વર્ષો સુધી તો તેને સંતાન તો ન થયા, એ દુઃખ તો હતું જ હતું. પણ અમુક વર્ષો પછી તેના શરીરમાં ભયંકર કોઢનો રોગ ઉત્પન્ન થયો અને આ ભયંકર રોગથી તે ખૂબ પીડાવા લાગ્યો. તેના શરીરમાં અગણિત છિદ્ર પડ્યા. એ છિદ્રમાંથી રસી, પસ નીકળવા લાગ્યું. તે કોઢી શૂદ્ર હવે કંઈ પણ કામ કરવાને લાયક ન રહ્યો. કંઈ પણ કામ ન કરી શકે, આખો દિવસ ઘરમાં પડ્યા રહે. તેની પત્ની એ પતિવ્રતા હતી. તેના પતિને કોઢનો ભયંકર રોગ હોવા છતાં પણ એના પતિને એને છોડ્યો નહીં અને એને સાથ આપ્યો. તેની સાથે જ રહી નિત્ય તેના પતિની સેવા કરતી. તે તેના પતિ પરમેશ્વર માનીને તેની પૂજા કરતી હતી. તેના માટે જમવાની વ્યવસ્થા કરે, સ્નાન કરાવે, એના શરીરમાં જે પસ નીકળે, રસી નીકળે એ બધું સાફ કરે, લૂછે, બધા જ પ્રકારની એ સેવા કરે. તે શૂદ્ર ઘણી વાર એવું વિચારતો કે કયા જન્મના પાપના કારણે તેને આ કોઢનો રોગ થયો છે. આમ વિચાર કરતા તે બહુ નિરાશ ઉદાસ રહેવા લાગ્યો. પછી એક દિવસ તેના દ્વાર પર એક સાધુ સંત પધાર્યા. તે કોઢી શૂદ્રની પત્ની હતી. એણે એ સાધુ મહારાજને
બહુ સેવા કરી તેનો આદર સત્કાર થયો, જેનાથી તે સાધુ બહુ પ્રસન્ન થયા અને એ કોઢીની પત્નીને વરદાન માંગવા કહ્યું. તો કોઢીની પત્નીએ કહ્યું કે હે મહાત્મા, મારા માટે મારા પતિ જ સર્વસ્વ છે, તે જ મારા સ્વામી છે, માટે તમને વિનંતી છે કે તમે મારા પતિનો રોગ દૂર કરો અને તેને પહેલા જેવા સ્વસ્થ બનાવી દો. આ સાંભળી સાધુ મહાત્મા બોલ્યા કે હે દેવી, આ રોગ તારા પતિને તેના પાછલા જન્મના કર્મના કારણે મળ્યો છે અને આ વિધિનું વિધાન છે. હું આમાં કોઈ હસ્તક્ષેપ ન કરી શકું. ઈશ્વર મનુષ્યને તેના પાપ કર્મોનો દંડ જરૂર આપે છે. કોઈ પણ તેના કર્મથી બચી નથી શકતું. પરંતુ હા, હું તને આનો ઉપાય બતાવી શકું છું. આ રોગથી બચવા માટે માત્ર એક જ ઉપાય છે. તું તારા પતિને લઈને સૂર્યદેવના ચરણોમાં જા. સૂર્યદેવની નિત્ય ઉપાસના કર. સૂર્યદેવની કૃપાથી તારા પતિને શરીરનો કોઢથી મુક્તિ મળી જશે અને તેને કામદેવની સમાન સુંદર રૂપ પ્રાપ્ત થશે. પછી તે સાધુ મહાત્માએ તે સૂર્યદેવની ઉપાસનાની વિધિ બતાવી. તે વિધિને જાણીને તે કોઢીની પત્ની તેના પતિ સાથે મળીને પૂરી નિષ્ઠા અને શ્રદ્ધાથી સૂર્યદેવની ઉપાસના કરવા લાગી અને થોડા જ દિવસોમાં તેના પતિનો પૂરેપૂરો કોઢનો જે રોગ હતો એ મટી ગયો. તે સ્વસ્થ થઈ ગયો. કોઢના રોગથી તેને મુક્તિ મળી, સાજો થઈ ગયો અને સૂર્યદેવની કૃપાથી તેને સુંદર રૂપ, બળવાન શરીર અને ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ અને તે કોઢી શુદ્ર ધનવાન બની ગયો. ભગવાન બોલ્યા, શ્રી કૃષ્ણ કહે છે, હે નારદ, હવે તમને હું સૂર્યદેવની પ્રસન્ન કરવાના વિધિ અને તેને મંત્ર વિશે હું કહું છું, જેને કરવાથી મનુષ્યના બધા જ રોગ નષ્ટ થશે અને ઉત્તમ સ્વાસ્થ્ય મળશે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે નારદ, રોજ સૂર્યદેવને જળ ચડાવવાનો એક એવો નિયમ છે જે મનુષ્યના જીવનમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે. સૂર્યદેવની શક્તિ એટલી અલૌકિક છે કે એના વિના આ પૂરી ધરતીનું ઉથલ પાથલ થઈ જાય. જો સૂર્યનારાયણ ન હોય તો આ ધરતીમાં ઉથલ પાથલ થઈ જાય. સૂર્યદેવ પ્રકાશ, સકારાત્મકતા, ઇન્દ્રિયો, સંયમ, ઉર્જા વગેરેના આરોગ્ય વગેરેના દેવતા છે. સૂર્યદેવના માત્ર જળ ચડાવવાથી સંકટ દૂર થઈ જાય છે. સંસારની બધી જ મુશ્કેલીઓનો હલ સૂર્યદેવ પાસે છે. સૂર્યદેવની ઉપાસનાથી આત્માની શુદ્ધિ થાય છે અને મનોબળ વધે છે. સૂર્ય ઉદયના સમયે સૂર્યદેવના કિરણોથી વાતાવરણમાં શુદ્ધતા અને સકારાત્મકતા આવે છે. જો રોજ સવારે સ્નાન કરીને સૂર્યદેવના મંત્રનું ઉચ્ચારણ કરીને જળ ચડાવવામાં આવે તો તેના ઘણા બધા લાભ થાય છે. કુંડળીમાં અન્ય ગ્રહો હોવાથી સૂર્યની શુભ અને અશુભ સ્થિતિમાં રહેવાથી જીવન ઉપર પણ તેનો શુભ અને અશુભ પ્રભાવ પડે છે. કુંડળીમાં જો સૂર્ય શુભ સ્થિતિમાં હોય તો આપણને સમાજમાં ભરપૂર માન, સન્માન, પ્રતિષ્ઠા, યશ અને સફળતા મળે છે અને જો સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો તેની વિપરીત પરિણામ મળે છે. માટે જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવી હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં એવી વસ્તુ બતાવવામાં આવી છે જેને પાણીમાં નાખીને સૂર્યદેવને અર્ધી આપવાથી શુભ પરિણામ મળે છે. પણ મિત્રો, ઘણા લોકો સૂર્યને જળ આપતી વખતે બહુ મોટી ભૂલો કરી બેસે છે. સૂર્યદેવને જળ ચડાવતી વખતે મહત્વપૂર્ણ નિયમોના પાલન કરવા જોઈએ. ખોટી રીતે, ગલત રીતે અર્ધી આપીએ તો સૂર્યદેવનું અપમાન થાય એવી બરોબર ગણાય છે. નહીં તો જો આવું થાય, ખોટી રીતે, ગલત રીતે આપણે ભગવાનને અર્ધી આપીએ તો મનુષ્યને કેટલાય કષ્ટનો સામનો કરવો પડે છે અને જળ અર્પણ કરવાનું કોઈ ફળ પણ નથી મળતું. સૂર્યદેવને જળ આપતા સમયે પૂરેપૂરી વિધિનું પાલન કરતા સૂર્યદેવના મંત્રોનો જાપ કરી અને જળ ચડાવવું જોઈએ. તો જ સૂર્યનારાયણને જળ ચડાવવાનો ફળ મળે છે. શાસ્ત્રો અનુસાર સૂર્યદેવ અપ્રસન્ન થાય, જો ક્રોધે ભરાય તો મનુષ્યની બુદ્ધિનો નાશ થાય છે. તેને ચારેય બાજુથી અપમાનનો સામનો કરવો પડે છે. આવા વ્યક્તિની આંખોની રોશની જતી રહે છે, વ્યક્તિની વિદ્યા નષ્ટ પામે છે, તેની યાદ શક્તિ, સ્મરણ શક્તિ નબળી પડી જાય છે, પિતા પુત્રમાં અકારણ વાદ વિવાદ થવા લાગે છે, તેના હાથે અજાણે કેટલાય અપરાધ થઈ જાય છે. માટે સૂર્યદેવના જળ અર્ધીમાં કોઈ ભૂલ ન કરવી જોઈએ. પૂરી વિધિથી, મંત્રથી જળ ચડાવવું જોઈએ. સૂર્યદેવને જળ અર્ધી આપતી વખતે અર્ધી આપવાનો મતલબ છે કે સૂર્ય દેવતાને ભક્તિભાવથી જળ અર્પણ કરવું. આ જળ બંને હાથને ભેગા કરીને કે તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. પણ ધ્યાન રાખો
કે જો તમે હાથની ઓજલ બનાવીને સૂર્યનારાયણને જળ ચડાવો છો, હાથમાં પાણી લઈને જળ અર્પણ કરો છો, તો હાથની તર્જની અને અંગૂઠાને એકબીજાથી જોડીને ન રાખો. એટલે કે હાથના બંને અંગૂઠા એકબીજાને સ્પર્શ ન કરવા જોઈએ. બંને હાથના અંગૂઠાને ફેલાવીને રાખો, દૂર રાખો. જો આપણે આંગળી અને અંગૂઠાને જોડીને રાખીએ છીએ તો આ રાક્ષસી મુદ્રા બની જાય છે અને આ મુદ્રા વડે સૂર્યને જળ આપવું એ અશુભ માનવામાં આવે છે. જો તમે કોઈ પાત્રમાં તાંબાના લોટામાં જળ અર્ધી આપો છો તો પણ એ પાત્રને બંને હાથના અંગૂઠાનો સ્પર્શ ન થવા દો. આ વાતનું ખાસ ધ્યાન રાખો. અર્ધી આપતા સમયે તમારા બંને હાથને ઉપર ઉઠાવીને પાત્રને પકડીને માથું ઝુકાવીને રાખો અને જળ અર્પણ કરો. સૂર્યદેવને અર્ધી હંમેશા સૂર્ય ઉદય થતા સમયે આપવું જોઈએ. ઉગતા સૂર્યની ઉપાસના કરવી એ હંમેશા શુભ માનવામાં આવ્યું છે. સૂર્ય ઉદયના 2 કલાક પછી સૂર્ય અર્ધી જળ ચડાવવાનું કોઈ પરિણામ નથી મળતું. જો કોઈ કારણવશ તમે સૂર્ય ઉદયના સમયે અર્ધી ન આપી શકો તો 3 વાર અર્ધી આપવાને બદલે 4 વાર અર્ધી આપવી અને સૂર્યદેવ પાસે ક્ષમા માંગી લેવી. આનાથી દોષ ઓછો થઈ જાય છે. સૂર્યદેવને જળ તાંબાના પાત્રમાં જ ચડાવવું જોઈએ. તાંબાને સૂર્યદેવની પ્રિય ધાતુ માનવામાં આવી છે, માટે સૂર્યદેવને જળ ચડાવવા માટે તાંબાના પાત્રનો જ ઉપયોગ કરવો જોઈએ. બીજી ધાતુના પાત્રમાંથી પાણી ચડાવવાથી કોઈ લાભ થતો નથી. પરમાત્માએ સૂર્યદેવને જગતમાં પ્રકાશ ફેલાવવા, સંચાલન કરવા માટે તેના તેજથી શરીરમાં જ્યોતિ પ્રદાન કરવા તથા જઠર અગ્નિના રૂપમાં અન્નને પચાવવાનું કાર્ય સોંપ્યું છે. આ કારણથી જ તાંબાના પાત્રમાં રાખેલા જળને પીવાથી વ્યક્તિને પેટથી જોડાયેલા રોગોમાંથી મુક્તિ મળે છે. તે તાંબાના પાત્રમાં ગંગાજળ અથવા પવિત્ર નદીનું પાણી ભરવું. જો આવું ન શક્ય હોય તો શુદ્ધ જળનો ઉપયોગ કરવો. માત્ર પાણીથી ક્યારેય અર્ધી ન આપવી. જળના પાત્રમાં જળ સાથે મુખ્ય રૂપથી કોઈ પણ લાલ ફૂલ, લાલ ચંદન અને અક્ષત જરૂર નાખવા જોઈએ. તમે ઈચ્છો તો આ જળમાં થોડું ઘી, મધ, દૂધ અથવા ગોળ પણ મિલાવી શકો છો. સૂર્યદેવને અર્ધી આપવાનો સાચો સમય ત્યારે હોય છે જ્યારે સૂર્યદેવ લાલ હોય છે. એટલે કે જ્યારે પ્રાતઃકાળમાં સૂર્ય ઉદય થાય ત્યારે સૂર્યદેવનો રંગ લાલ હોય છે. તો એ સમયે અર્ધી આપવું એ સર્વશ્રેષ્ઠ ફળ આપે છે. જો કોઈ મનુષ્યએ સૂર્યને જળ અર્ધી આપવાનો સંકલ્પ લીધો છે તો તેને ક્યારેય તોડવો ન જોઈએ. જેટલા દિવસનો સંકલ્પ લીધો હોય એટલા દિવસનો અર્ધી આપવાનો સમય અર્ધી આપવી જ જોઈએ. એ સંકલ્પ તૂટવો ન જોઈએ. જો આવો સંકલ્પ પૂરો ન કરી શકો એમ હોય ને તો ન લેવો જોઈએ. આમ કરવાથી સૂર્ય ભગવાન રૂષ્ટ થાય છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને જળ આપવાના મંત્ર બતાવ્યો છે, જેનો જળ અર્પણ એટલે કે ભગવાનને અર્ધી આપતી વખતે આ મંત્ર જરૂર બોલવો જોઈએ. આ મંત્ર છે ઓમ ખકોલકાય નમઃ, ઓમ ઘૃણ સૂર્યાય નમઃ. આ મંત્ર ઉચ્ચાર કરી જળ ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે વત્સ, સૂર્યદેવની મહિમા અપરંપાર છે અને રોજ આપણે સૂર્યદેવનો આભાર માનવો જોઈએ. પરંતુ મુખ્ય રૂપથી રવિવારનો દિવસ સૂર્યદેવને અતિશય પસંદ છે. સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે રવિવાર. માટે કુંડલીમાં સૂર્યદેવનો દોષ દૂર કરવા માટે રવિવારના દિવસે વિશેષ રૂપથી સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ. રવિવારના દિવસે સૂર્યને સંબંધિત વસ્તુનું દાન કરવું જોઈએ. સૂર્યદેવથી સંબંધિત વસ્તુ છે તાંબુ, ઘઉં, ગોળ, ચંદન અને પીળા રંગના વસ્ત્ર વગેરે. આ વસ્તુનું રવિવારના દિવસે દાન કરવાથી વ્યક્તિના બધા જ દુઃખો અંત પામે છે. જો વ્યક્તિ બીમાર છે અથવા ઘરમાં સૂતક છે કે અન્ય સમસ્યા છે જેના કારણે સૂર્યદેવને અર્ધી નથી આપી શકતા તો આના માટે શાસ્ત્રોમાં માનસ પૂજાનું મહત્વ આપ્યું છે. માનસ પૂજા મતલબ માનસિક પૂજા, એટલે કે આપણા મનથી સૂર્યદેવને અર્ધી આપી શકાય છે. સૂર્યદેવ પૂર્વ દિશામાં ઉદય થાય છે. જો કોઈ કારણવશ સૂર્યદેવ નથી દેખાતા તેનું તો મનમાં સ્મરણ કરીને પૂર્વ દિશા તરફ મુખ રાખીને જળ અર્ધી આપવી, પણ ક્યારેય સૂર્યદેવને અર્ધી આપવાનો સંકલ્પ ન તોડવો. તો મિત્રો, આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણને
શ્રી કૃષ્ણએ સૂર્યદેવને અર્ધી આપવાની સાચી વિધિ અને મંત્ર બતાવ્યા છે. તો આપણે ચાલો વાર્તા સાંભળીએ. જય સૂર્યદેવ. ઓમ સૂર્યનારાયણ નમઃ. એક ગામમાં એક બ્રાહ્મણ, તેની પત્ની અને એના દીકરા સાથે રહેતા હતા. બ્રાહ્મણનો દીકરો રોજ સવારે ઉઠીને નાહી ધોઈને તેની માતા પાસેથી રોટલી ખાવા માંગતો હતો. રોજ ઉઠી નાહી ધોઈને એને ખાવા જોતું હતું. તો એક દિવસ તેની માતાએ કહ્યું, બેટા, તું રોજ સવારે ઉઠીને એક નિત્ય નિયમ રાખી લે. લોકો તો સવારે ઉઠીને ભગવાનની પૂજા કરે, પાઠ કરે, મંદિરે જાય અને પછી જ જમે, પણ તું તો રોજ સવારે ઉઠીને જમી લે છે. એની માતાની વાત સાંભળીને તે છોકરાએ રોજ સવારે ઉઠીને નાહી ધોઈને સૂર્ય ભગવાનના દર્શન કરવાનો નિર્ણય લીધો. સૂર્ય ભગવાનના દર્શન કરીને જ પછી ખાવાનો નિર્ણય બનાવ્યો. આમ ને આમ સમયનું ચક્ર ચાલ્યું. છોકરો એના નિયમનું પાલન કરતો ગયો. રોજ ઉઠીને નાહી ધોવે, સૂર્યનારાયણનું દર્શન કરે અને પછી જ જમે. તો એક દિવસ ભગવાન સૂર્યનારાયણને એમ થયું કે હું આ બ્રાહ્મણના દીકરાની પરીક્ષા લઈ જાઉં કે આ દર્શન મારા સાચા મનથી કરે છે કે નહીં. પછી એક દિવસ સૂર્યનારાયણ બ્રાહ્મણના પુત્રની પરીક્ષા લેવા માટે વાદળમાં છુપાઈ ગયા. જ્યારે બ્રાહ્મણના પુત્રએ સૂર્યદેવને દર્શન ન થયા તો તે ભૂખ્યો તરસ્યો રહ્યો અને સૂર્યદેવના દર્શન માટે બહાર નીકળી જાય છે. ચાલતા ચાલતા બ્રાહ્મણ પુત્ર એક જંગલમાં પહોંચ્યો અને આમ તેમ બધી બાજુ સૂર્યદેવને શોધવા લાગ્યો કે ક્યાંક સૂર્યનારાયણના દર્શન થઈ જાય અને હું જમું. સૂર્યનારાયણને શોધતા શોધતા તેને સાંજ પડી ગઈ, પણ તેને સૂર્યનારાયણના દર્શન થયા નહીં. આ તરફ એ જંગલમાં એક બાજુ 4 ચોર આવે છે અને એ ચોર તેનું ચોરી કરેલું ધન આપસમાં એકબીજા સાથે વહેંચે છે અને ત્યાં જંગલમાં જ રોકાય છે. આ બાજુ સૂર્યદેવ બ્રાહ્મણના પુત્રની ભક્તિ જોઈને બહુ પ્રસન્ન થયા અને વિચારે છે કે આ બ્રાહ્મણ પુત્ર તો મારો સાચો ભક્ત છે અને ભૂખ્યા તરસ્યા આખો દિવસ થઈ ગયો છતાં પણ તેણે કોઈ પ્રકારની જમ્યો નથી અને હાર ન માની અને મારા દર્શન માટે વ્યાકુળ થઈ ગયો છે. સૂર્યદેવે ભૂખ્યા તરસ્યા બ્રાહ્મણ પુત્રને દર્શન આપ્યા, સાક્ષાત પ્રગટ થયા. દર્શન કરી તે છોકરો ખૂબ ખુશ થયો. છોકરો નાનો હતો તો બહુ ખુશ થઈ ગયો, રાજી થઈ ગયો. તે તો જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે દેખાઈ ગયા, દેખાઈ ગયા, દેખાઈ ગયા, આમ બોલવા લાગ્યો. તો આ એક બાજુ ચોર ધન વહેંચી રહ્યા હતા. એટલે આ બ્રાહ્મણ પુત્રનો અવાજ સાંભળીને ચારેય ચોરને લાગ્યું કે આપણને ચોરીનું ધન વહેંચતા આ છોકરો જોઈ ગયો લાગે છે, એટલે એ બૂમો પાડે છે કે દેખાઈ ગયા, દેખાઈ ગયા. તો એ ચોર એ છોકરાને પાસે આવ્યા અને પૂછે છે કે તે શું જોયું, અને જો હવે તે જોઈ લીધું છે તો આ વાત કોઈને કહેતો નહીં. અમે પણ તને અડધું ધન આપી દઈશું અને તને અમે અડધું ધન આપશું. એ ચોરે બ્રાહ્મણ પુત્રને અડધું ધન આપી દીધું એના ધનમાંથી. બ્રાહ્મણનો છોકરો તો ધન લઈને તેના ઘેર આવ્યો અને તેની માતાને કહે છે, ઘરની દરવાજાની બહાર ઊભો રહીને બોલ્યો, માં, દરવાજો ખોલ. ત્યારે એની માતાએ અંદરથી અવાજ આપ્યો, બેટા, આખો દિવસ તું ક્યાં ગયો હતો? હવે તું કોઈ નિયમ ન રાખ. તો એનો છોકરો બહારથી બોલ્યો, માં, તું પહેલા દરવાજો તો ખોલ. મારા પર ભગવાન સૂર્યદેવ પ્રસન્ન થયા છે અને એમણે મને દર્શન આપ્યા છે. માએ તો આ વાત સાંભળી દરવાજો ખોલ્યો તો રાજી થઈ. એટલે છોકરો ઘરમાં આવીને બોલ્યો, જો માં, સૂર્યદેવની કૃપાથી હું કેટલું બધું ધન લઈને આવ્યો છું અને માં સૂર્યદેવે મને સાક્ષાત દર્શન આપ્યા છે. માં તો ધન જોઈને બહુ રાજી થઈ અને માં દીકરો બંને બહુ ખુશીનો એનો તો પાર જ ન રહ્યો અને માં દીકરો બંને નિયમપૂર્વક સૂર્યદેવની પૂજા પાઠ કરવા લાગ્યા. સૂર્યદેવની કૃપાથી બ્રાહ્મણ પરિવાર બહુ સુખી થયા. તો હે સૂર્યનારાયણ, હે સૂર્યદેવ, તમે જેવા બ્રાહ્મણના દીકરાને પર ફળ્યા, બ્રાહ્મણના દીકરા પર કૃપા કરી, એવી જ કૃપા તમારા બધા જ ભક્તો પર રાખજો. આ વાર્તા સાંભળનાર, વાંચનાર બધાને જ ફળજો. જય સૂર્યનારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સૂર્ય ભગવાનની કથા સાંભળીશું. ઓમ સૂર્યાય નમઃ.
મિત્રો, ખૂબ જ સરસ મજાની કથા છે સૂર્યનારાયણની. તો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આમાં રસપ્રદ ગૂઢ રહસ્યના ભગવાનના શાસ્ત્રોના વિડીયો હું મૂકું છું. જો સબસ્ક્રાઇબ કરશો ચેનલને, બેલ આઇકોનનું બટન ઓન કરશો તો આ વિડીયોના જાણકારી માહિતી તમારા સુધી તરત આવશે. માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કથા વાર્તા સારી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને ભગવાનનું નામ પણ એકવાર જરૂર લખજો. આ વાર્તા સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે, શારીરિક તંદુરસ્તી મળે છે, શારીરિક પીડા દૂર થાય છે અને સમાજમાં માન યશ વધે છે. આ કથાના અનુસાર વેદ વ્યાસજીના પરમ સર્વશ્રેષ્ઠ શિષ્ય ઋષિ વેશપાયનજી એક વખત વેદ વ્યાસજીને પૂછ્યું કે હે ગુરુદેવ, આકાશમાં રોજ જેનો ઉદય થાય છે તે કોણ છે અને એનો શું પ્રભાવ છે, અને તેમાંથી નીકળતા કિરણો અને પ્રકાશની ઉત્પત્તિ ક્યાંથી થઈ? હું જોઉં છું કે દેવતાઓ, મોટા મોટા શ્રેષ્ઠ મુનિઓ, રાક્ષસો તથા બ્રાહ્મણ અને માનવી સહિત એની આરાધના કરે છે. આ સાંભળી વેદવ્યાસજી તેમના પ્રિય શિષ્યને કહે છે કે જે આકાશમાં રોજ ઉદય થાય છે તે બ્રહ્માજીના સ્વરૂપમાંથી પ્રગટ થયેલ ઉત્કૃષ્ટ તેજ છે, અને તમે તેને સાક્ષાત બ્રહ્માજી જ સમજો. અને એ જ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પુરુષાર્થને આપવા વાળા દેવ છે. નિર્મળ કિરણોથી સુશોભિત આ જે તેજ છે તે પહેલા અત્યંત પ્રચંડ અને અસહનીય હતું, જેને સહન કરી શકાય નહીં એવું હતું. આ જોઈ અને તેની પ્રખર કિરણોથી પીડિત મૃત્યુલોકમાં ધરતીલોકના બધા લોકો આમ તેમ ભાગવા લાગ્યા, છુપાવા લાગ્યા. ચારેય બાજુ સમુદ્ર, મોટી મોટી નદીઓ સુકાવા લાગી. તેમના પ્રચંડ તેજથી વન જંગલ બળીને સુકાવા લાગ્યા. તેટલું પ્રચંડ તેજ હતું તેમનું. માનવ સમુદાય પણ શોકથી આતુર થઈ ગયા. નદીઓ, સમુદ્ર, વનોમાં રહેનારા જીવજંતુ, પ્રાણી મૃત્યુ પામવા લાગ્યા. આવું વિનાશ ભર્યું દ્રશ્ય જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બધી વાત દેવતાઓએ બ્રહ્માજીને કહી. જે વિનાશ થઈ રહ્યો હતો ધરતીલોક પર, આ પ્રચંડ તેજથી જે ત્રાહિમામ થઈ રહ્યું હતું, એ બધું જ બ્રહ્માજીને કહી સંભળાવ્યું. બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે હે દેવગણો, આ સ્વરૂપ આદિ બ્રહ્મ સ્વરૂપથી જળમાં પ્રગટ થયું છે. આ તેજમય પુરુષ એ બ્રહ્મ સમાન છે. બ્રહ્માજી અને આદિ બ્રહ્મ સ્વરૂપમાં તમે કોઈ અંતર સમજતા નહીં. આ સૂર્યદેવ છે. હું સૂર્યદેવ દ્વારા આ ચરાચર જગતનું પાલન થાય છે. બધાની રક્ષા સૂર્યથી જ થાય છે. આ સૂર્યદેવના પ્રભાવનું હું પૂરેપૂરું વર્ણન નહીં કરી શકું. બધાની રક્ષા કરનારા આ સૂર્યદેવની સમાન બીજું કોઈ નથી. જે મનુષ્યો કે કોઈ પણ સૂર્યદેવની આરાધના કરે છે તો તે મોક્ષ પામે છે. સંધ્યા ઉપાસનાના સમયે બ્રહ્મપિતા બ્રાહ્મણ તેમની ભુજાઓ ઉપર ઉઠાવીને આ સૂર્યદેવની આરાધના કરે છે, જેના ફળ સ્વરૂપ સમસ્ત દેવતાઓ દ્વારા બ્રહ્માજી પૂજાય છે. બ્રહ્માજી કહે છે કે આ ભૂતલ ધરતીલોક પર જે પતિત અને એઠું ખાનારા જે મનુષ્ય છે એ પણ ભગવાન સૂર્યના કિરણોને સ્પર્શથી પવિત્ર થઈ જાય છે. સંધ્યાકાળમાં સૂર્ય ભગવાનની ઉપાસના આરાધના કરવાથી બધા જ પાપો નષ્ટ થાય છે. જે લોકો સૂર્યદેવની ઉપાસના કરે છે તે આ લોક પર પરલોકમાં પણ તેને દરિદ્રતા નથી આવતી. આ લોક અને પરલોકમાં પણ દરિદ્રતા, દુઃખ અને પીડાદાયક રહેતા નથી. બ્રહ્માજી બોલ્યા, વિષ્ણુ, શિવ આદિ દેવના દર્શન બધા લોકોને નથી થતા. ધ્યાન કરવાથી જ માત્ર તેમના રૂપના સાક્ષાત્કાર થાય છે. પણ ભગવાન સૂર્ય દેવતા માનવામાં આવ્યા છે. પણ ભગવાન સૂર્યના પ્રત્યક્ષ દેવતા માનવામાં આવ્યા છે, જેના આપણે દર્શન કરી શકીએ છીએ. બ્રહ્માજીની વાત સાંભળી બધા દેવતા કહેવા લાગ્યા કે હે બ્રહ્માજી, સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે પૂજા, આરાધના, અર્ચના, ઉપાસના તો દૂરની વાત છે. સૂર્યદેવના દર્શન તો પ્રત્યકાળની આગ સમાન છે, પ્રલય કાળની આગ સમાન છે. ધરતી લોકના સમસ્ત પ્રાણી જીવજંતુ
તેમના પ્રચંડ તેજના કારણે મૃત્યુ પામી રહ્યા છે. સમુદ્ર, નદીઓ આદિના જળ સુકાઈ રહ્યા છે અને દેવતાઓ પણ તેમનું તેજ સહન નથી કરી શકતા. તો પછી બીજા લોકો કેવી રીતે સહન કરી શકે? સામાન્ય મનુષ્ય, જીવજંતુ એમનો સામનો, એમના દર્શન કેવી રીતે કરી શકે? માટે હે પરમ બ્રહ્મ, કૃપાળુ બ્રહ્મદેવ, તમે જ એવી વાત કોઈ કરો, એવી કૃપા કરો કે જેનાથી અમે લોકો ભગવાન સૂર્યના દર્શન, પૂજા, આરાધના કરી શકીએ. બધા જ મનુષ્ય ભક્તિપૂર્વક સૂર્યદેવની આરાધના કરી શકે. આના માટે તમે જ કોઈ ઉપાય કરો. વેદ વ્યાસજી તેના શિષ્યોને કહે છે કે દેવતાઓની આવી વાત સાંભળી બ્રહ્માજી સૂર્યદેવ પાસે ગયા અને સંપૂર્ણ જગતનું કલ્યાણ કરવા માટે બ્રહ્માજીએ સૂર્યદેવની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, હે સૂર્યદેવ, તમે સંપૂર્ણ સંસારની આંખો સમાન છો. તમે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો. તમારી સામે જોવું કઠિન છે. તમારી સામે જોવાની શક્તિ કોઈની પાસે નથી. એવું તમારું પ્રચંડ તેજ છે. તમે પ્રલયકાળની તેજસ્વીની અગ્નિ સમાન છો. તમારાથી અન્ન વગેરેનું પાચન અને જીવનની રક્ષા થાય છે. તમારાથી જ ઉત્પન્ન અને પ્રલય થાય છે. એક તમે જ માત્ર સંપૂર્ણ ભુવનના સ્વામી છો. રોગોના નાશ કરનારા તથા દુઃખોનું નિવારણ કરનારા પણ તમે જ છો. આ લોક અને પરલોકમાં સૌથી શ્રેષ્ઠ જાણનાર અને જોવાવાળા પણ તમે જ છો. તમારી સિવાય બીજું કોઈ એવું નીપજે જ નહીં જે બધા લોકોનો ઉપકાર અને ઉદ્ધાર કરી શકે. ત્યારે સૂર્યદેવ બોલ્યા, હે બ્રહ્મપિતા, તમે તો વિશ્વના સ્વામી છો. તમે મને અહીં આવવાનું કારણ જણાવો, હું તેને પૂરું કરીશ. બ્રહ્માજી કહે, હે સૂર્યદેવ, તમારી કિરણ અત્યંત પ્રખર છે. લોકો અને દેવતા, મનુષ્ય, જીવ જંતુઓ માટે પણ અત્યંત અસહનીય છે. તમારું તેજ લોકો અને દેવતાઓ સહન નથી કરી શકતા. હવે તમે જ કોઈ ઉપાય કરો. એવો કોઈ ઉપાય કરો કે તમારું તેજ ઓછું થાય અને લોકો દેવતાઓ પણ તમારા દર્શન કરી શકે, તમારી પૂજા આરાધના કરી શકે. તમારા પ્રચંડ અગ્નિથી ધરતી, લોકના, નદી, સમુદ્ર પણ સુકાય છે. તો તમે જ કોઈ ઉપાય કરો. અને પછી બ્રહ્માજીએ સૂર્ય ભગવાનના કહેવાથી વિશ્વકર્માને બોલાવ્યા અને વિશ્વકર્મા પાસે વ્રજ બનાવડાવ્યું અને પ્રચંડ અગ્નિ જેવું તેજ હતું તે વજ્ર વડે દૂર કર્યું. અને જે પ્રચંડ તેજ દૂર કરાયું તે તેજથી ભગવાન શ્રી વિષ્ણુનું સુદર્શન ચક્ર બનાવ્યું, શંકર ભગવાનનું ત્રિશૂળ, કાળનું ખડગ, કાર્તિકેયનું આનંદ પ્રદાન કરવાવાળી શક્તિ તથા ભગવતી દુર્ગાનું ત્રિશૂળનું પણ તેજથી નિર્માણ થયું. બ્રહ્માજીની આજ્ઞાથી વિશ્વકર્માજીએ સારી રીતે બધા જ જે શસ્ત્રો હતા એને આકાર આપીને તૈયાર કર્યા અને આ બધા અસ્ત્ર શસ્ત્ર અન્ય પછી પણ બન્યા, બીજા બધા પણ બનાવ્યા અને દેવોને આપ્યા. સૂર્યદેવને 1000 કિરણો બાકી રહી ગઈ. બાકી બધી સૂર્યદેવની કિરણો દૂર કરી દીધી અને માત્ર જે લોકો અને દેવતા તેમનું તેજ સહન કરી શકતા ન હતા તે તેમના દર્શન કરી શકે તેટલું જ તેજ સૂર્યદેવે કરી દીધું, જેથી લોકો એમની પૂજા અર્ચના કરી શકે. પછી બધા દેવતાઓ પ્રસન્ન થયા. જગતને જીવન આપવાવાળા સૂર્યદેવને બધાએ પ્રણામ કર્યા. બોલો સૂર્યનારાયણ ભગવાનની જય. ભગવાન સૂર્યદેવની કૃપા મિત્રો તમારા અને તમારા પરિવાર પર રહે. તમારું ઘર સદા ખુશીઓથી મહેકતું રહે. આવી શુભકામના સાથે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ સૂર્યનારાયણની વાર્તા જરૂર સાંભળજો, બીજાને પણ શેર કરજો. સારું આરોગ્ય, સારું તંદુરસ્તી આ વાર્તા સાંભળવાથી મળે છે. તો મિત્રો, વિડીયો શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.